મારા આદિવાસી પરિવારને જય જોહાર, જય માતાજી। આજ આપું આ સૃષ્ટિ કેવી રીતે ઉત્પન્ન થઈ, કેવી રીતે આ સંસાર બન્યો એના બારામાં જાણું। આ વિડીયો જરૂર પૂરો દેખજો। એના સંસારમાં કંઈ નહીં હતું, પૂરો અંધકાર એટલે અંધકાર હતો। ના આકાશ, ના પાતાળ, ના ભૂમિ, ના ચાંદ સૂરજ, ના પવન, ના દિશા, ના સમય, કંઈ પણ કંઈ નહીં હતું, ખાલી પૂરો અંધકારમાં એક શક્તિનો ભરેલો એક ગોળો હતો। તીન કે પરમબ્રહ્મ, તેના પરમબ્રહ્મને ના સ્ત્રીમાં ઓળખાય, ના પુરુષમાં, ના કંઈ નહીં ઓળખાય, ખાલી તીન। તેઓ શક્તિના ભરેલા ગોળાને પરમબ્રહ્મ કે। તેનાને એક ઈચ્છા થઈ કે હું એકથી અનેક બનું। તેની ઈચ્છાથી એક શક્તિ ઉત્પન્ન થઈ, તેનું નામ આદિશક્તિ પરાશક્તિના નામે તે ઓળખાય। આદિ પરાશક્તિના શરીરમાં પ્રથમ ઓમનો અવાજ નીકળ્યો। તેના ઓમથી જલ બની ગયું, પાણી બની ગયું। તેના પાણીમાં તો સદાશિવ ભગવાન નીકળ્યો। સદાશિવ ભગવાને નીકળવાનું થયું અને આદિ પરાશક્તિ માને દેખવાનું થયું। પ્રથમ આંખો ખોલ્યો તે ભગવાન સદાશિવને દેખ્યો। આદિ પરાશક્તિ સદાશિવ બે ભેગા થયા તે તેનાથી એક શક્તિશાળી ગોળો પ્રકટ થયો। ગોળામાંથી વિષ્ણુ ભગવાન પ્રકટ થયો। ભગવાન વિષ્ણુ યોગ નિંદ્રામાં સૂતેલો। ભગવાન સૃષ્ટિના બારામાં વિચારતેલો। એટલામાં તેની નાભીથી, તેની દુંટીથી કમળનું ફૂલ નીકળ્યું। તેના કમળના ફૂલમાં એક સોનાનો ગોળો, એક સોનાનું ઈંડું નીકળ્યું, ભારે શક્તિશાળી। ઘણા સમયમાં ગોળો ફૂટી ગયો અને તેમાં ઘણી પ્રકારની વસ્તુઓ નીકળી। સૌદા ભવન, પાંચ તત્વ, આકાશ, વાયુ, અગ્નિ, જલ, પૃથ્વી, ઘણી પ્રકારના ગ્રહ, ચાંદ, સૂરજ, તારા, સિતારા, તીન લોક, સ્વર્ગલોક, પૃથ્વીલોક, પાતાળલોક અને સ્વયં બ્રહ્મા। આના સબૂને મળીને બન્યો બ્રહ્મા ઓર બ્રહ્માંડ। ભગવાન સદાશિવ અને માં આદિ પરાશક્તિ અને વિષ્ણુ ભગવાને કીધું, હે બ્રહ્મા, હાવ તું સૃષ્ટિમાં જીવજંતુ અને વનસ્પતિઓની રચના કર। ભગવાન બ્રહ્મા મનમાં વિચાર કરતેલો કે જીવજંતુ અને માનવની રચના કેવી રીતે કરું। એટલામાં તેની ઈચ્છાથી 4 કુમાર જન્મ્યા। તેના 4 કુમારને કીધું, તમે મારી મદદ કરો। તે તેનાહી મના કરી નાખી। મના કરતાને ભગવાન બ્રહ્માને ઝેરી ક્રોધ આવ્યો, ઘણો ગુસ્સો આવ્યો। તેના ગુસ્સામાં એક બાળક ઉત્પન્ન થયું, તેનું નામ પડ્યું રુદ્ર। તેને શંકર ભગવાન, ભોલેનાથ અને મહેશ કે। ફેર ક્રોધ ગુસ્સો શાંત કરીને 18 જણાને ઉત્પન્ન કર્યા। પહેલા નંબર મનથી મહારિષિ મારીશી, આંખોથી મહારિષિ અત્રિ, મોહમાંથી ઋષિ અંગિરસ, કાયડામાંથી ઋષિ પુલસ્ત્ય, દુંટીથી પુલહ ઋષિ, હાથથી કૃતુ ઋષિ, છાતીથી ભૃગુ ઋષિ, પોતાના જીવથી વશિષ્ઠ ઋષિ, અંગૂઠાથી દક્ષ પ્રજાપતિ, ખોળામાંથી નારદ મુનિ, સાહળાથી કંદર્મ ઋષિ, ધ્યાનથી ચિત્રગુપ્ત, શક્તિના પ્રકાશથી ઋષિ પ્રજાપતિ, પોતાના જ્ઞાન અને શરીરથી ધર્મ, લોભ લાલચ ક્રોધથી અધર્મ, મનોકામનાથી કામદેવ। ભગવાન બ્રહ્મા હોશમાં પડી ગયો, કેમ કે મેં માનસપુત્ર ઉત્પન્ન કરી નાખ્યા, પણ એમાં જ્ઞાન, વાણી, સંગીત કેવી રીતે ભરવું એમ કરીને। એટલામાં આદિશક્તિ સદાશિવ ભગવાન પ્રકટ થયા। આદિ પરાશક્તિએ જ્ઞાન, વાણી, સંગીતની દેવી માં સરસ્વતીનું રૂપ લીધું। ભગવાન બ્રહ્મા અને માં સરસ્વતી બે મળીને પૂરા બ્રહ્માંડમાં અને માનસપુત્રમાં જ્ઞાન, વાણી, સંગીત ભર્યું। એટલી વાર કહાની દેખી તમોને ધન્યવાદ। અગાડીની કહાની દેખવા હારું એવા જ્ઞાનના વિડિયા દેખવા હારું જરૂર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરજો।